આજે આપણે જીવી રહ્યા છીએ ડેટાના યુગમાં. સવારથી સાંજ સુધી તમે ને હું મોબાઈલમાં જે કંઈ પણ કરીએ છીએ તે સોશિયલ મીડિયા પર રીલ જોવાનું હોય, જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય યુટ્યુબ પર, ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય કે પછી વોટ્સએપ પર મેસેજ મોકલવાનું હોય, આ બધી જ પ્રક્રિયા, આ બધી જ પ્રોસેસ પાછળ અબજો ગીગાબાઇટ એટલે કે જીબી, અબજો જીબી ડેટા પેદા થાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધો જ ડેટા ક્યાં જઈને જમા થાય છે? આ ડેટા જે જગ્યાએ સુરક્ષિત રીતે સંગ્રહિત થાય છે, પ્રોસેસ થાય છે અને પછી 24 કલાક જે ડિજિટલ દુનિયાને ચાલુ રાખે છે એ જગ્યાને કહેવાય છે ડેટા સેન્ટર. સાદા શબ્દોમાં કહીએ તો ડેટા સેન્ટર એ ડિજિટલ દુનિયાના એવા અત્યાધુનિક પાવર હાઉસ છે જેમાં હજારો શક્તિશાળી કમ્પ્યુટર્સ અને સર્વર સતત ચાલતા રહે છે. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ડિજિટલ માર્કેટ છે. દેશમાં ઇન્ટરનેટ વાપરનારાની સંખ્યા કરોડોમાં છે અને આ જ કારણે દેશમાં ડેટા સેન્ટર્સની માંગ આકાશે આંબી છે. જો આપણે વૈશ્વિક સ્તરે નજર કરીએ તો અમેરિકા આજે આશરે 5,500થી વધુ અને બ્રિટનમાં 500થી વધુ ડેટા સેન્ટર્સ કાર્યરત છે. તેની સરખામણીમાં ભારતમાં આ સંખ્યા, આટલા વિશાળ દેશની આ સંખ્યા માત્ર 200ની આસપાસ છે. ક્ષમતાની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકા પાસે 30 ગીગાવોટની ક્ષમતા છે, જ્યારે ભારત પાસે હજુ માત્ર 2 થી 3 ગીગાવોટ. આ જ વિશાળ ડિજિટલ ગેપને પૂરા કરવા માટે અને ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનું ગ્લોબલ લીડર બનાવવા માટે ગુજરાતે પોતાની એક ખાસ ડેટા સેન્ટર નીતિ જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય લક્ષ્યાંક આગામી વર્ષોમાં રાજ્યમાં 25,000 કરોડથી વધારે રૂપિયાનું જંગી મૂડીરોકાણ આકર્ષવાનો અને ગુજરાતને વૈશ્વિક ડેટા હબ બનાવવાનો છે. આ નીતિની વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેના બંને સિક્કા એટલે સિક્કાની બંને બાજુ જોવાનો પ્રયત્ન કરીએ. એના ફાયદા અને આકર્ષક આંકડા જેટલા મોટા છે એટલા જ એની સામે ગંભીર પડકારો પણ છે. સૌથી પહેલાં વાત કરીએ નીતિમાં સરસ મજાની વાત શું છે, તો ગુજરાત સરકાર ઉદ્યોગોને આકર્ષવા માટે અત્યાર સુધીના સૌથી મોટા અને આર્થિક રીતે આકર્ષક પ્રોત્સાહન આપી રહી છે. ડેટા સેન્ટર્સ 24 કલાક ને 12 મહિના ચાલતા હોય છે. વીજળી એમનો સૌથી મોટો ને રોજનો ખર્ચો છે. આ ખર્ચને ઓછો કરવા માટે ગુજરાત સરકાર આવા સેન્ટર્સને આગામી 5 વર્ષ માટે પર યુનિટ ₹1 પાવર ટેરિફ સબસિડી આપી રહી છે. આ ઉપરાંત આગામી 20 વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટીની ડ્યુટીમાંથી 100% રાહત આપવામાં આવી છે, જે ઉદ્યોગ જગત માટે બહુ મોટી વાત છે. એટલું જ નહીં, જમીન ખરીદવા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં 100%ની માફી. આ નીતિની સૌથી મોટી તાકાત ગુજરાતનું ભૌગોલિક વ્યૂહરચના, ગુજરાતની ભૂગોળ બહુ મહત્વની વાત છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો વિશાળ દરિયા કિનારો છે. આ દરિયા કિનારો સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન સ્થાપવા માટે એકદમ આદર્શ મનાય છે. આ એવી ટેકનોલોજી છે જેમાં સમુદ્રના તળિયેથી પસાર થતા ખૂબ મોટા ઇન્ટરનેટના કેબલ્સ સીધા જમીન પર કનેક્ટ થઈ શકે અને એનાથી ઇન્ટરનેટની સ્પીડ અદ્ભુત બની જાય. વૈશ્વિક કનેક્ટિવિટી પણ મજબૂત થાય. આ તમામ પ્રોત્સાહનને કારણે જ રિલાયન્સ, અદાણી અને વેબ વર્કર્સ જેવા દેશ વિદેશના મોટા ગૃહ ગિફ્ટ સિટી, અમદાવાદ અને સુરત જેવા શહેરમાં પોતાના કરોડો રૂપિયાના મેગા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે. આનાથી રાજ્યની આઈટીની નિકાસ, આઈટીનું એક્સપોર્ટ આવનારા વર્ષોમાં 25,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે અને સ્થાનિક સ્તરે હાઈ પેડ એટલે બહુ સારી સેલરીવાળી ટેકનિકલ જોબ, નવી નોકરીની તક ઊભી થઈ રહી છે. પણ આ ભવ્ય અને ચમકતા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ એક ખૂબ ગંભીર અને ભયાનક પર્યાવરણીય કિંમત, એન્વાયરમેન્ટલ કોસ્ટ પણ છે, જે આ નીતિનું અતિશય નકારાત્મક અને પડકારજનક પાસું પણ છે. ડેટા સેન્ટર્સ એ અતિશય કુદરતી સંસાધનોનો વપરાશ કરતો ઉદ્યોગ છે. એનો પહેલો મોટો પડકાર છે વીજળીનો અતિશય વપરાશ. અમેરિકાનું વર્જિનિયા સ્ટેટનું ઉદાહરણ આપણી સામે છે કે ત્યાં ઉત્પન્ન થાય છે વર્જિનિયા સ્ટેટમાં એની કુલ વીજળીનો 25% જેટલો મોટો હિસ્સો ખાલી ડેટા સેન્ટર્સ પાછળ વપરાઈ જાય છે. એક અંદાજ મુજબ વર્ષ 2028 સુધીમાં ડેટા સેન્ટર્સ અમેરિકાની કુલ વીજળીનો 12% હિસ્સો વાપરતા થઈ જશે. હવે વિચાર કરો કે જો આ જ ગતિએ ભારતમાં પણ વીજળીનો વપરાશ થાય અને તે વીજળી આપણે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી પૂરી કરીએ તો હવામાં કાર્બનનું ઉત્સર્જન કેટલું વધી જાય, પર્યાવરણને કેટલું મોટું નુકસાન થાય. બીજો અને સૌથી મોટો પડકાર છે પાણીની ભયાનક અછત. ડેટા સેન્ટર્સની અંદર લાખો કમ્પ્યુટર સર્વર સતત ચાલતા હોવાથી એ ખૂબ જ ગરમ થાય અને એને ઠંડા રાખવા માટે લાખો લીટર શુદ્ધ મીઠા પાણીની, ચોખ્ખા પાણીની જરૂર પડે. એક અંદાજ મુજબ એક મોટું હાઇપરસ્કેલ ડેટા સેન્ટર રોજનું આશરે 1.8 કરોડ લીટર પાણી પી જાય છે, જે એક આખા નાના શહેરની પાણીની જરૂરિયાતની સરખામણીમાં છે. અમેરિકામાં કરાયેલા રિસર્ચ કહી રહ્યા છે કે આગામી સમયમાં એઆઈ ટેકનોલોજીના કારણે ડેટા સેન્ટર્સ વાર્ષિક 32 અબજ ગેલન પાણી વાપરશે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં અનેક વિસ્તારો પહેલેથી જ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યાં આવા સેન્ટર્સ સ્થાનિક જળસ્ત્રોત અને ભૂગર્ભ જળ પર વિપરીત અસર કરી શકે છે.
અહીં એક લોજિકલ પ્રશ્ન એ પણ થાય કે જો ગુજરાતની પાસે આટલો મોટો દરિયા કિનારો છે તો પીવાના મીઠા પાણીને બદલે દરિયાના પાણીથી ઠંડુ કેમ ન કરી શકાય, કમ્પ્યુટરને કુલિંગ માટે એ પાણીનો ઉપયોગ કેમ ન કરી શકાય? ચોક્કસથી કરી શકાય અને દુનિયામાં આવા પ્રયોગો સફળતાપૂર્વક થયા પણ છે. જેમ કે માઇક્રોસોફ્ટ કંપનીએ તેના પ્રોજેક્ટ નેટિક હેઠળ સ્કોટલેન્ડના દરિયામાં આખું ડેટા સેન્ટર સમુદ્રના તળિયે ડુબાડી દીધું, જેથી સમુદ્રનું ઠંડુ પાણી કુદરતી રીતે જ સર્વર્સને ઠંડા રાખે. ગૂગલ કંપની પણ એના ફિનલેન્ડ સ્થિત સેન્ટરમાં દરિયાના પાણીનો સીધો ઉપયોગ કુલિંગ માટે કરે છે. પણ ભારતીય વાતાવરણમાં અને દરિયામાં આ પદ્ધતિ લાગુ કરવા સામે પણ મોટા અવરોધ છે. દરિયાના પાણીમાં અતિશય રહેલો ક્ષાર મોંઘા સાધન અને પાઇપને ખૂબ ઝડપથી એને કટાવી દે, એમાં કાટ લાગી જાય. વળી પાણીની સાથે આવતી શેવાળ કે પછી નાના દરિયાઈ જીવ એ પાઇપની અંદર ચોંટીને પ્રવાહને બ્લોક કરી દે, જેનું મેન્ટેનન્સ ખૂબ મોંઘું છે. સૌથી મોટી ચિંતા એ છે કે સર્વર્સની ગરમી શોષીને જ્યારે આ પાણી એટલે જેવી ગરમી શોષે એટલે એ પાણી પણ ગરમ થાય અને પાણી પાછું એટલું મોટી માત્રામાં પાણી પાછું જ્યારે દરિયામાં છોડવામાં આવે ત્યારે દરિયાનું તાપમાન પણ વધી જાય, જેને થર્મલ પોલ્યુશન કહેવાય છે. આ ગરમ પાણી માછલી અને કિંમતી પરવાળા જેવા દરિયાઈ જીવોનો નાશ કરે છે, જે આખી ઇકોસિસ્ટમ માટે ખતરો છે. આ સિવાય ત્રીજો પડકાર રોજગારીનો ભ્રમ છે. ડેટા સેન્ટર એ વધારે મૂડીવાળો ઉદ્યોગ છે, વધારે માણસવાળો નહીં. હજારો કરોડના રોકાણ અને બાંધકામ પછી એક મોટું સેન્ટર ચલાવવા માટે માત્ર 150 થી 200 ઉચ્ચ કુશળ એન્જિનિયર્સની જરૂર પડે. તે કોઈ ટેક્સટાઇલ કે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની જેમ લાખો સ્થાનિક લોકોને સીધી રોજગારી નથી આપી શકતા. અને એટલે જ સૌથી મહત્વની બીજી વાત એ છે કે દર 3 થી 5 વર્ષે જૂના હાર્ડવેર બદલવાને કારણે બહુ જ ભયાનક માત્રામાં ઇલેક્ટ્રોનિક કચરો એટલે કે ઈ વેસ્ટ પેદા થાય છે, જેનો નિકાલ કરવો અઘરો છે. તમામ મહત્વનો ડેટા એક જ જગ્યાએ હોવાથી તે હંમેશા સાયબર હુમલાખોરોના નિશાના પર પણ રહે છે. વૈશ્વિક અનુભવો અને આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને જ ગુજરાતે પોતાની નીતિમાં એક સંતુલન સાધવાનો પ્રયત્ન કર્યો છે. નીતિમાં એવો કડક નિયમ બનાવાયો છે કે ડેટા સેન્ટર કંપની પોતાની વીજળીનો ઓછામાં ઓછો 51% હિસ્સો રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર કે વિન્ડ પાવર જેવા ગ્રીન સોર્સમાંથી જ એમણે મેળવવો પડશે. અને આ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સમાંતરે કચ્છમાં અને ગુજરાતના બાકીના હિસ્સામાં વિશાળ રિન્યુએબલ એનર્જીના એટલા મોટા પ્રોજેક્ટ છે કે જે આખા દેશને વીજળી પૂરી પાડવાના છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં ડિસેલિનેશન પ્લાન્ટ એટલે કે ખારા પાણીને મીઠું કરવા માટેના પ્લાન્ટ સ્થાપવા માટે પણ સહાય જાહેર કરાઈ છે, જેથી પીવાના મીઠા પાણીનો બગાડ અટકાવી શકાય, દરિયાઈ જીવોને પણ નુકસાન ન થાય. નિષ્કર્ષ એ છે કે ગુજરાતની ડેટા સેન્ટર નીતિ આર્થિક અને તકનીકી વિકાસની દ્રષ્ટિએ એક માસ્ટર સ્ટ્રોક છે, જે ડિજિટલ નકશા પર ગુજરાતને બહુ આગળ લઈ જશે. પણ એની સાચી સફળતા માત્ર મોટા આંકડાઓમાં કે અબજોના રોકાણમાં નથી, પર્યાવરણીય સંતુલન જાળવવામાં, ગ્રીન એનર્જીનો મહત્તમ ઉપયોગ કરવામાં અને ક્લીન ટેકનોલોજીના કડક અમલીકરણમાં જ છુપાયેલી રહેશે. કેમ કે આપણી આંખોની સામે વિકાસ થતો જશે, મોટા ડેટા સેન્ટર્સ સ્થપાતા જશે, ઇમારતો મોટી થતી જશે, આંકડાઓ વધતા જશે અને ગુજરાત અનેક લાખો કરોડના બજેટ વટાવતું જશે. પણ દરિયાઈ સૃષ્ટિ મરતી જશે, ઇકોલોજી ખતમ થતી જતી હશે અને આપણે જો એ સંતુલન નહીં જાળવી શકીએ પ્રકૃતિ અને વિકાસની વચ્ચે, તો આપણે એવા પછડાઈશું કે ફરીથી ઊભા નહીં થઈ શકીએ. અને એટલે જો સંતુલિત વિકાસ થાય, જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય, તો અદ્ભુત ભવિષ્ય ગુજરાતની પ્રતીક્ષામાં છે. નમસ્કાર.